હમણાં એક દાદા હાથ બારની નકલ કઢાવવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હશે ને, તો સાયકલ બિચારી એમાં કીચુડ સાયકલ એમાં વાહેલા વિલે આમ થોડોક ડૂટો નીકળી ગયો, એમાં ઠેકડા મારી દે સમજા. તો બરોબર આવી દિવાલ આવી ને તો દિવાલે સાયકલ ઠેરાવી, ઠેરાવવું એ ગૂગલનો શબ્દ નથી. એને હેઠે સ્ટેન્ડ ને ઘોડી ન હોય ને એટલે આડી જ મૂકવી પડે. ત્યાં વોચમેન પાળે ગયો, ઓય દાદા ઓય, હા સાયકલ ત્યાંથી લઈ લો. હા આ સાયકલ ત્યાંથી લઈ લો. કા એ ક્યાંય મોટા મોટા નેતાઓ આવતા હોય. હા એ આ મોટા મોટા નેતાઓ આવતા હોય. હા તો ભલે ને, હવે મેં તાળું મારી દીધું. એ મારો રામ ભલું કરે. એ મને ગમે હો, મને હું જો હા હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું, આપણે કેટલા ભાગ્યશાળી છે એ તો જોવો મારા બાપ. 144 વર્ષનો આપણે મહાકુંભ જોયો. મહાકુંભ 144 વર્ષ પછી આપણે મહાકુંભ જોયો. રામજી મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. આપણે કેટલા ભાગ્યશાળી છે. અને હજી સુધીના હજી એવા તો કેટલા હજી ઉત્સવો આપણી પાસે બાકી છે, હજી આપણે કરવાના જ છે આ બધું. પણ મોદી સાહેબ પાસે શીખવા જેવું, કેટલો બુદ્ધિશાળી માણસ. અને ગુજરાતી જ કરી શકે હો. અને ગુજરાતીને સમજવો અઘરો બહુ બાપુ, બહુ સમજવો અઘરો. ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હું કરવા દે છે જાય હું નથી, એને સમજવો અઘરો બહુ. આ એક જોયા જેવું છે. ખરેખર સમજવો અઘરો બહુ. હા હો લઈ લો મારા વાલા, મને લઈ લો, મને ખબર છે મારા ભાઈ, લઈ લો મારા બાપ, લઈ લો. પણ મને જે ઉગે છે ને બાપુ, વાંધો નથી ને 20 મિનિટ વધારે જાય. એ કોઈ વાંધો નથી ને, કોઈને વાંધો નથી ને, હોય તોય વાંધો નો. પણ એમાં શું વાંધો, અમારે રોજ હારે રહેવું હોય. અને હું તો કલાકારોને હાથ જોડીને પ્રાર્થના કરું, ગાવું ભગવાનનું, બોલવું ભગવાનનું, સમાજનું કેવું. બાપા હારે રહ્યો ને શું વાંધો છે આમાં બધા આમાં કેટલા આવીને કેટલા વી ગયા. હું વિયો જવાનો, મારથી સારું બોલવાવાળા આવશે. પણ બે હાથ જોડીને કહું, આ કંઈક ખાવનારી પેટીઓને કંઈક સારું દઈને જાય તો બહુ સારી વાત છે. આમાં રહેવું તો આમાં શું થાય આપણું. માફ કરજો મને, આ 1500 વર્ષ હું તમે એક નો થયા ને એટલે બીજા રાજ કરીને વી ગયા. આ 47,000 મંદિર તૂટી ગયા, એની યાદી કોઈ પાસે નથી. પણ ફલાણા બાપો કોણ છે એ આપણને ખબર પડે જ. લ્યો નગર અમારા ગભાને સાહેબે શોખું પૂછ્યું, એ કે ગભા આપણે નિહાળેલો ટાઈમ 7 વાગે મોડું નહીં આવવાનું, વહેલો આવતો જા. ગભો એ હોય કે હું વહેલો આવું કે મોડો આવું, નિહાળના ટાઈમે નિહાળ ચાલુ કરી દેવાની. મારે વહેલા મોડું થાય, બે હું પાવી નીણું નાખ્યું. પણ 3 દિવસથી ઇતિહાસ ભણાવું છું, કોની પાસે ઇતિહાસ ભણવા જાય? મારો દાદો જીવે છે, એની પાસે જે ઇતિહાસ પડ્યા ને 70 વર્ષમાં કોઈ સોપડે નથી ચડાવ્યા. કે મારે તને 2-3 પ્રશ્નો કરવા છે, ઉતાવળ રાખો, 2:45 વાગ્યા, હજી ઘણાનું લેસન બાકી છે. પ્રશ્ન પહેલો, બોલો તાજમહેલ કોને બનાવ્યો? નથી હરકો બન્યો. કલર કામ કરવું પડે એમ છે? ના. સમાર કામ કરવું પડે એમ છે? ના. અમારા બાપની 7 પેઢીના ફોટા ત્યાં લાગે એમ છે? ના. તો 3 પેઢીથી ઉપાડા હે ને લીધા. તાજમહેલ કોને બને? જેને બનાવ્યો ને જૈન વી આવો ને વાંધો શું તમને? પણ એ કે ઉપરથી ભણાવવામાં આવે એવું થાય ને, એ કે ઉપરથી જો ભણાવવામાં આવતું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલનું ભણાવો, અમીરસિંહ ગોહિલનું ભણાવો, મહારાણા પ્રતાપનું ભણાવો, છત્રપતિ શિવાજીનું ભણાવો, ઝાંસીની રાણીનું ભણાવો, ભગતસિંહનું ભણાવો. અમે ક્યાં આમાં આવી? પણ ઉપરથી આવે એવું થાય ને કે હવે બધું આવશે. બાનો ભાઈ આવો, બધું આવશે. હવે જો તમે ધીરજ તો રાખો. પ્રશ્ન બીજો, બોલો બાટલો ને બાટલીમાં શું ફેર? કેમ દાંત કાઢે છે? કે પ્રશ્ન વજન વાળો છે. એ કે કેમ? એ કે બાટલો છે ને ડોક્ટર સાહેબને નસ ગોતીને બાટલો ચડાવવો પડે. બાટલી તો સેજી પડી છે, સેડે જ રાખે. એ વરો રામ ભૂલું કરે. ઘડીક સાહેબ તડકે લઈને હુકવો બાપુ, હુકવામાં ખબર પડે ને, પાપડ વણે હું ન હુકવે એવી રીતે હુકવો ઘડીક. તો હું હવે ક્યાં હતો, ક્યાં જોગશે તો ખબર છે કાંઈ? એ હું વેલા રખડો છો એટલી ન ખબર પડે યાર. તમે બહુ કરી. હવે વાત કરતો તો હમણાં 7 બા બેઠેલા. મેં કીધું બા, એ વાહ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધીમો રે, આવો અમાર ભગરી બેન પાડો હતો, રણકીને મરી ગયો. મેં કીધું બા જય શ્રી કૃષ્ણ. પણ હવે જય શ્રી કૃષ્ણ. મેં બોલો શું બોલ, શું છે? મેં કે બા
તમે હાથ હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને. હે એમ એક તમે હાથ હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને. કોની કરવી આજ બજ્યું હાજર છે. એકાદી આઘા પાછી હોત તો રામાયણ કરે એ મારો રામ ભલું કરે. મેં કીધું ને પાકો માલ બાપુ, પાકો માલ. અત્યારના છોકરાઓને હાથ જોડીને પ્રાર્થના કરું, મારી માવડીઓને 2 મિનિટમાં મેગી બનાવી દો છો, પણ એ 20 વર્ષ ન થાય તો માણા નહીં બની શકે. નહીં ખવડાવવું આવું બધું. આપણી માએ કાંઈ ન હોય તો કાંઈ નહીં યાર. એ બાજરાનો રોટલો સાહીમાં સોળીને ખવડાવ્યો છે, દહીંમાં ખાલી ચટણી મીઠું નાખીને એમાંય સોળીને ખવડાવ્યો. આ રંઢા જેવા છે એનું રીઝન શું છે? બાએ ખવડાવ્યું એટલે. અત્યારે તમે જો ઓપ્શન આવી ગયા. ટ્યુશનમાંથી આવે ને ભણીને આવે ને રમીને આવે ને તમે કે અરે મારે ચિંટુ બેટો આવી ગયો, બેટા મેગી બનાવી આપો. ના માર મેગી નથી ખાવી. બેટા પાસ્તા બનાવે આપો. ના માર પાસ્તા નથી ખાવા. બેટા ફ્રેન્કી બનાવે આપો. એમાં વેજીટેબલ આવે મન ન ભાવે લે. બેટા મોમોઝ બનાવી આપો. મોમોઝ નું નામ સાંભળો તો મોમોઝ ને અડો ને તેમ લાગે મરી ગયેલું ઊંધવડું પકડતા હોય એવું લાગે. એટલે આવું ખાવાનું છે આપણી પાસે. એ દુનિયાનું કોઈ પણ ફૂડ ખાવ પણ બાજરાના રોટલા ને કઢી ખીચડી નો આવે. સુરમાનો લાડુ હોય લાડુ. હું વાતું કરું. અત્યારના છોકરાઓ તમે જોઈજો બાપુ, આવા કાસા માલ વાળા જોડ્યું જાય પડી જાય ચોંટી જાય છે. ઊભું નથી એકતો. મમ્મી પીએચડી કરેલી આપણી પાપડી. ઓ માય ગોડ ચિંટુ બેટા બેબી આવી રીતે પડાય બેબી. તો કે હું પડવાનો ઓપ્શન આવે, ઊંધે માથે પડો, આડે પડખે પડો, ઊભા પડો. પડ્યો છે તો ઊભું જ કરવાનું હોય બેન આને. અને ઊભું કરી લેવાય બેન. ઊભું કરે વાંધો નહીં. ઊભું કરશે કપડા ખકરશે. અરે નહીં મારો સાવજ છે ને, સાવજો પડી ગયું છે ને ઊભું નથી થતું. હાવજ તમે જોવો તો ખરા. આ જોયા જેવું છે. વિચાર કર્યા જેવો. આ તેલનો ડબ્બો કદાચ બાપ ખંભે લાવીને આવતો હોય તો આપડા હામાં નો આલી શકે. લાય બાપ હું લઈ લઉં. એને હાવજ ન કહેવાય. હાવજ સવારે 8 વાગ્યાથી હાંજના 8 વાગે 1000 રૂપિયા બાપના હાથમાં દઈ ને એને હાવજ કહેવાય. 2 ઘોડીઓ ચડાવીને 2 બટન ખુલ્લા મૂકીને બહરાટી કરતા એને હાવજ ન કહેવાય. બાપની જવાબદારી લઈ લે એને હાવજ કહેવાય. ઈ કપડા ખકેરામ. અરે નહીં મારે કાળજાન કટકો, મારા આંખનું રતન, મારું પીળું પીતાંબર. નહીં રોવાય નહીં મારો વાલો, રોવાય નહીં. નહીં મારા બાપ લ્યો છે ને એને કપડા ખકેરે બાપુ, કપડા ખકેરે આમ. અરે કપડા ખકેરે આમ. છોકરું રોતું હોય ને માં સાની રાખે ને તો દ્રશ્ય રૂડું બહુ લાગે જોજો. પણ છોકરું રોતું હોય ને બાપ સાનો રાખે તો કેમ દાંત કાઢો? ઘેરે નથી રમાડતા? હે કોકના છોકરાઓને બહુ તેડીને બિસ્કીટના પડીકા લઈ દો છો. ઘેરે ધ્યાન દો ને કેવા દાંત કાઢે એટલે ક્યાં છોકરું રોતું હોય ને એટલે બાપ સાનો રાખે ને. બસ હવે કેટલી રોટલી રહી? એ 2 રહેશે. એકડી ખાચો. હા હારું હાલ લેવા રોવે છે. એકડી ખાચો ને પણ હાલ હવે એ ઘડી ખાસો કાઈ તૂટી નહીં જાવ ને કાઈ કરિયાવર માં લાવી તો રાયડું નાખમાં ને કહું જાનમાં લઈને નતો આવ્યો. એને વધારે વાગી ગયો ગાડીમાં બેહારીને ગામમાં લઈ જાય. ગામમાં જઈને ઓલા ગલ્લાવાળા કે મારો માવો બનાવો છે, ફાંકી બનાવો છે. ત્યાં વળી સુરમાં રહેતું હોય. સુરમાં શું કામ રહો ખબર? એની મમ્મીએ હિમેશ રેશિયમ એને બહુ સાંભળ્યો હોય જે તે વખતે એમ સુરમાં રોવે. તારે શું ખાવા? માય દૂચી ફૂચી ખાવીશ. હવે ને અત્યારથી ડૂટો ફૂટો ખવડાવે 30 વર્ષનો થાય ગામને પૂછતો થઈ જાય અડધું કઈ પડ્યું છે. આમાં મોટા કરવાના છે, ભારા નીકળી જાવ.